ફરીથી આપની વચ્ચે એટલે મૂકું છું, હમણાં પ્રેસમાં ચાલી રહ્યું છે નરેશભાઈએ અનારબેનને અધ્યક્ષ બનાવ્યા સંગઠનના. મને રહેવા દેજો. આજે ખોડલધામ દ્વારા તેમના નવા સંગઠનના અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી, જેમાં આનંદીબેનના પુત્રી અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે નરેશ પટેલ તેમના જ દીકરાને સંગઠનના અધ્યક્ષ તરીકે લાવશે. પણ આ નિર્ણય બાદ કહી શકાય કે ખોડલધામે પરિવારવાદનો છેડો છોડ્યો છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય. ખોડલધામમાં છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલતી હતી કે કોણ બનશે સંગઠનના નવા અધ્યક્ષ. પરંતુ આજે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને સાથે પરિવારવાદને પણ ખતમ કર્યું છે. નરેશ પટેલ સ્પષ્ટ કહ્યું છે કે મેં ક્યારેય નથી કહ્યું કે મારો શિવરાજ પ્રમુખ બનશે. યુવાનો આગળ આવે તે દિશામાં જ પાટીદાર સમાજ કામ કરે છે. સાંભળી આ વિષયને લઈને નરેશ પટેલે વધુમાં શું કહ્યું છે. પણ હકીકતમાં તો ઉતરો. મારે આવું ખૂબ બને સરકારમાં ભાઈ. સરકારના કામ ભમભમણી નરેશભાઈને ખૂબ કરે લોકો. નરેશભાઈ આવું કર્યું હતું એટલે એમ કે એમ એટલે ક્યાંકથી વ્યક્તિ મારી પાસે આવે. પણ હું એમ કહું છું, ભોળો ને ભોળો સમાજ, ભોળા તો થયા જ આપણે 125 કરોડની આસપાસ છે ગુજરાતમાં, એટલે બોળો જ કહેવાય. અને ભોળો એટલો પણ હવે ભોળ પણ નથી રાખવાનું. હવે ભોળ પણ માંથી બહાર નીકળો. કારણ કે લેવા પટેલ સમાજ પાસે અત્યારે શું નથી. હું ઘણી વાર વાત કરતો કે ભાઈ આપણે વાળ કાપવાનું ચાલુ કરી દીધું. બ્યુટી પાર્લર તો બેનોમાં કહેવાય, પણ ઓલા સલૂન પણ ચાલુ થયા છે આપણે. હવે તમે વિચાર કરો, આજે કોઈ પણનો બિઝનેસ હોય એનો પરંપરાગત રીતે એનો બિઝનેસ ચાલતો, એમાં તમે પડો તો શું થાય? આપણે આમ કોક પડે તો આપણે શું કરીએ? એટલે આપણી એક તાકાત છે ને, આ તાકાત છે ને એ તમારી નિયમિતતાની છે. આપણે નિયમિત લોકો છીએ. કદાચ આમાં 7-8 જણાનું ઓળખું સુધી 9, 10, 11 વાગે ઉઠ્યા છે. એ સ્ટેજ ઉપર આવ્યા તો હું બોલ્યો તો ભાઈ વહેલા ઉઠી ગયા, એ સમજી ગયા જેટલા છે એટલા. પણ નિયમિત લોકો છે, આપણે સંયમ રાખનારા લોકો છે, સાદગીમાં માનવાના લોકો છે અને બીજાને કામ આવનારા લોકો છે. આ સમાજને કોઈ દી કાંઈ ઘટે નહીં. જ્યારે આટલું તમારામાં હોય ને ત્યારે આપણે કંઈ ઘટે જ નહીં. એટલે હવે થોડીક એવી પરિસ્થિતિ બદલાતી જાય છે કે આપણે ભૂણ પણ છોડવાનું છે. તમને ન ખબર પડતી હોય તો તમારી આજુબાજુનો ખૂબ મોટો પ્રવાહ એવો છે કે જે ઇન્ટેલિજન્ટ લોકો છે, એને મળજો, એને પૂછજો, વાત કરજો. અમે નાના નથી થઈ જવાતું. આપણે એ બીજો પ્રશ્ન છે કાંઈ ભાઈ આપણી વાત એને થોડી પૂછવાની હોય, એને શું ખબર પડે? જોજો તમે તમારા હૃદયની અંદર એક રાત્રે તમે સુવો ને ત્યારે સૂતા વિચાર કરજો કે આપણે શું કર્યું. એટલે આપણામાં 2-3 ક્ષણ એવા છે વટના કટકા ભાઈ લેવા પટેલ. એ નહીં, કહેવત છે કણબી ખોટ ખાય પણ ખોટી ન થાય. આપણે ખોટ ખાઈ લઈ તો ખોટી એ નહીં ભાઈ અત્યારે નહીં. કેટલા મળે છે નથી ખબર પડતી, લઈ લે. ત્યારે આ સંગઠિત રહેવું. એક જ તમે વિચાર કરો, 31 જિલ્લાના લોકો અહીંયા સ્ટેજ ઉપર આપણી સમક્ષ આવ્યા. આજે તમે પ્રવાસ કરતા હો મહીસાગરની અંદર અને તમારી ગાડી ટચ થઈ, કોકને હાર્ટ એટેક આવ્યો, કોકને લાગી ગયું, અને મહીસાગર જિલ્લાના ખોડલધામ કન્વીનરનો નંબર પર તમારી પાસે હોય તો કેટલી સરળતા થાય તમે વિચાર કરો. આ તો બહુ નાનો દાખલો હું તમને, પણ એવો જ ધંધાકીય રીતે વ્યવહારમાં સમાજની અંદર ઘણા બધા ઇન્ટરચેન્જ કામ કરી શકશું આપણે. ત્યારે 31 જિલ્લામાંથી આવેલા તમામ મારા ભાઈઓ બહેનોને વંદન કરું છું અને મા ખોડલ હંમેશા આપ સૌને આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું છું. એક વિશેષ જાહેરાત કરી અને મારી વાત પૂર્ણ કરવા માગું છું. આપને જેમ કીધું હમણાં હરેશભાઈએ, પાટણની અંદર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પાટણ આપણે વિધિસર ઓપન કરશું. એ જ રીતે અમદાવાદ, સુરત અને ભાઈ વડીલ શ્રી પ્રવીણભાઈના નેજા હેઠળ
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે. ત્યાં સોમનાથના જેવું એક ભવન ટૂંક સમયમાં આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ. એટલી બધી ડિમાન્ડ છે ભક્તોની કે ખોડલધામમાં રહેવાનું કાંઈ નથી. એ ટ્રસ્ટે નિર્ણય લીધો છે ખોડલધામમાં પણ ભવ્ય ભવન બનાવવાનું નિર્માણ હવે શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે બધાને મજા આવે એવી વાત કરું છું. ખોડલધામે બહુ ટૂંક સમયમાં એટલે કે હમણાં જ એક અઠવાડિયા પહેલાં જ નિર્ણય લીધો છે કે સોમનાથ, ખોડલધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથોસાથ હરિદ્વારમાં ભવન કરવાનો નિર્ણય લીધો છે. આપણા બધાના સહિયારા પ્રયાસથી આ તમામ પ્રકલ્પો જલ્દીથી પૂરા થાય એ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય બોજલદાર. કન્વીનર 2026 મીટમાં ઉપસ્થિત દરેક વિસ્તારમાંથી, ખાલી ગુજરાત નહીં પણ દરેક વિસ્તારમાંથી પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર છે એ ચાલતો રહેવાનો છે. ઘણી બધી વાતો થઈ કે પદ અને હોદ્દો, પણ વિચાર હોય ને એને પદ અને હોદ્દાની જરૂર નથી હોતી. આજે મને વિશ્વાસ છે જે વાતો થઈ એ વાતો વચ્ચે ભક્તિ દ્વારા એકતાની શક્તિની જે આપણું વચન છે એ વચન ક્યારેય ખાલી હાથ નહીં જાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ તો બધાય બોલી લે એટલે અમારે બોલવાનું કઈ રહે ને, બધું બોલ નાખ્યું હોય. ઘણા બધા પ્રકલ્પોની વાત થઈ. ખોડલધામ પહેલે દિવસથી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી રહેલો આપણો ભાઈ અને બહેન સુધી ખોડલધામ પહોંચી અને જે પણ એની તકલીફ હોય તકલીફ દૂર કરવામાં મદદ થાય એ ભાગરૂપે આપણે આ સંગઠનની રચના કરી છે. અને ખૂબ આનંદની વાત છે, શિક્ષિત, ખૂબ વિઝનરી, મને જેટલો મોકો મળ્યો છે 1 વર્ષ કામ કરવાનો અનારબેન સાથે, જે સિસ્ટમથી આગળ વધી રહ્યા છે સંગઠન માટે, તેને આજે સંગઠન અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા એનો મને ખૂબ આનંદ છે. ફરીથી આપની વચ્ચે એટલે મૂકું છું, હમણાં પ્રેસમાં ચાલી રહ્યું છે કે નરેશભાઈએ અનારબેનને અધ્યક્ષ બનાવ્યા સંગઠનના. મને રહેવા દેજો, પણ આ એક કાર્ય ખૂબ અઘરું છે ભાઈ. પ્રવાસ છે ને ખૂબ અઘરો છે. આજકાલના રોડ રસ્તા, આજકાલનો ટ્રાફિક. 2010માં અમે વીરજીભાઈ રાજકોટથી ખોડલધામ 40 મિનિટમાં આવતા, 35 મિનિટમાં આવતા. ટોલનાકે એક ગાડી ન હોય, સીધા સીધા નીકળી જતા. આજે ટોલનાકાથી અહીંયા પહોંચવામાં અત્યારે તો રોડ બને છે 2.5, 3, 3.5 કલાક, પણ એમનેમ પણ રોડ નહોતો બનતો ત્યારે 2 કલાક ઓછામાં ઓછી અમને અહીંયા આવતા થાય છે. અત્યારનો પ્રવાસ ખૂબ કઠણ છે અને એ પ્રવાસ અને એ વ્યવસ્થા, એ માળખું, અત્યારની બધી પ્રભુએ જે આપેલી આપણને અત્યારે વેધર છે જુદી જુદી પ્રકારની, કમોસમી વરસાદ, ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે આપણને કંઈ ખબર ન હોય, એમાં પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણા બધા મિત્રો બેઠા છે જે ખૂબ મોટા કામ વર્ષોથી કરીએ છે અને ખબર છે કે 10 વર્ષ પહેલાં એરપોર્ટમાં જવું એટલે બહુ ઇઝી હતું. તમે જાઓ એટલે સિક્યુરિટીમાં 10 મિનિટમાં અંદર વ્યા જાઓ. અત્યારે સિક્યુરિટી ક્રોસ કરતાં 1.5 કલાક થાય. આ પરિસ્થિતિમાં પ્રવાસ કરવો ખૂબ અઘરો છે અને ત્યારે આ આખી ટીમ, અનારબેન, જેનીબેન, અમારા વડીલ જસુમતીબેન, સાથે સાથે ગોપાલભાઈ, મયુરભાઈ, મનોજ, અને એટલા અભિનંદન આપવું એટલા ઓછા છે કારણ કે આ પ્રવાસ કરીને આપણે ખૂબ મોટું કાર્ય કર્યું.
જ્યારે સંગઠનની વાત કરું છું તો સંગઠનની વાત પૂરી કરું કે અનારબેન એક સ્ત્રી શક્તિ હોય એની સાથે એક મજબૂત સ્ત્રી પર એને જોઈ, અને એવી જ રીતે જેનીબેન એનો ખૂબ સાથ સહકાર 1 વર્ષ માટે આપેલો છે. ત્યારે આ મંચ ઉપરથી હું આપણી જે ટ્રસ્ટીની કમિટી છે એને ભલામણ કરું છું કે બેન જેનીબેનને ટ્રસ્ટી તરીકે આપ નિમણૂક કરો. રહી વાત ખોડલધામ પરિસરની, અનેક દાખલાઓ, અનેક એવા વિચારો અહીંયા મૂકવામાં આવે છે. ખાલી લેવા પટેલ નહીં પણ અનેક સમાજના લોકો આવીને સીધા દંડવત પ્રણામ મને કરવા આવે છે કે ભાઈ આવું પરિસર નથી જોયું, આ ચોખ્ખાઈ નથી જોઈ, આ વ્યવસ્થા નથી જોઈ. એના બધા કારણ તમે બધા બેઠા છો. આ એક હાથે કશું થતું નથી, એક હાથે કશું થતું નથી. અને ત્યારે આ સંગઠન જાળવવું, આ સંગઠિત રહેવું અને માની ભક્તિથી શક્તિનું પ્રદર્શન કરવું એ આપણે બધાની જવાબદારી છે, અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. આજે અમે છે, કાલ નથી. મેં એવું ક્યારેય કીધું નથી મારો શિવરાજ બીજો પ્રમુખ બનશે, એવું ક્યારેય નથી કીધું. જવાબદારી તમારા માથા ઉપર જ આવવાની છે, યુવાનોને ઉપર જ આવવાની છે. ત્યારે યુવાનો સંગઠન માટે આગળ આવે અને લેવા પટેલ સમાજને એક એવા તાંતડે બાંધે કે કોઈ પણ હોય, સરકાર હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારી સામે આંગળી ન ચીંધી શકે. ઘણા બધા પ્રકલ્પોની વાત હમણાં કાવાણી સાહેબે કરી. લંડનમાં સચિનભાઈ અને એક મિત્ર સાથે આવ્યા છે, વીરજીભાઈ પણ બેઠા છે. આફ્રિકાના મિત્રો પણ કહે છે અહીં ખોડલધામ કરવું છે. પણ જુદી જુદી સમિતિઓ બનાવી અને જેટલું આપણાથી બને, આવડો મોટો જ્યારે પરિવાર હોય ને ત્યારે મતભેદો થતા હોય. મતભેદો થતા હોય ને એટલે ઘણા લોકો એક સ્ટેપ પાછળ લે કે ભાઈ આમાં ક્યાં પડવું. પણ હું બધા એમ કહું કે આપણી લીટી હાલ્યા જાવ. અત્યારની બધી પ્રભુએ જે આપેલી આપણને અત્યારે વેધર છે જુદી જુદી પ્રકારની, કમોસમી વરસાદ, ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે આપણને કંઈ ખબર ન હોય. એમાં પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણા બધા મિત્રો બેઠા છે જે ખૂબ મોટા કામ વર્ષોથી આ કર્યા છે, અને ખબર છે કે 10 વર્ષ પહેલાં એરપોર્ટમાં જવું એટલે બહુ ઇઝી હતું. તમે જાઓ એટલે સિક્યુરિટીમાં 10 મિનિટમાં અંદર વ્યા જાઓ. અત્યારે સિક્યુરિટી ક્રોસ કરતાં કરતાં 1.5 કલાક થાય. આ પરિસ્થિતિમાં પ્રવાસ કરવો ખૂબ અઘરો છે. અને ત્યારે આ આખી ટીમ, અનારબેન, જેનીબેન, અમારા વડીલ જસુમતીબેન, સાથે સાથે ગોપાલભાઈ, મયુભાઈ, મનોજ અને હસુભાઈ, તમને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે, કારણ કે આ પ્રવાસ કરીને આપણે ખૂબ મોટું કાર્ય કર્યું છે. જ્યારે સંગઠનની વાત કરું છું તો સંગઠનની વાત પૂરી કરું કે અનારબેન એક સ્ત્રી શક્તિ હોય એની સાથે એક મજબૂત સ્ત્રી પર એને જોઈ, અને એવી જ રીતે જેનીબેન એનો ખૂબ સાથ સહકાર 1 વર્ષ માટે આપેલો છે. ત્યારે આ મંચ ઉપરથી હું આપણી જે ટ્રસ્ટીની કમિટી છે એને ભલામણ કરું છું કે બેન જેનીબેનને ટ્રસ્ટી તરીકે આપ નિમણૂક કરો. રહી વાત ખોડલધામ પરિસરની, અનેક દાખલાઓ, અનેક એવા વિચારો અહીંયા મૂકવામાં આવે છે. ખાલી લેવા પટેલ નહીં પણ અનેક સમાજના લોકો આવીને સીધા દંડવત પ્રણામ મને કરવા આવે છે કે ભાઈ આવું પરિસર નથી જોયું, આ ચોખ્ખાઈ નથી જોઈ, આ વ્યવસ્થા નથી જોઈ. એના બધા કારણ તમે બધા બેઠા છો. આ એક હાથે કશું થતું નથી, એક હાથે કશું થતું નથી. અને ત્યારે આ સંગઠન જાળવવું, આ સંગઠિત રહેવું અને માની ભક્તિથી શક્તિનું પ્રદર્શન કરવું એ આપણે બધાની જવાબદારી છે, અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. આજે અમે છે, કાલ નથી. મેં એવું ક્યારેય કીધું નથી મારો શિવરાજ બીજો પ્રમુખ બનશે, એવું ક્યારેય નથી કીધું. જવાબદારી તમારા માથા ઉપર જ આવવાની છે, યુવાનોની ઉપર જ આવવાની છે. ત્યારે યુવાનો
સંગઠન માટે આગળ આવે અને લેવા પટેલ સમાજને એક એવા તાંતડે બાંધે કે કોઈ પણ હોય, સરકાર હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારી સામે આંગળી ન ચીંધી શકે. ઘણા બધા પ્રકલ્પોની વાત હમણાં કાવાણી સાહેબે કરી. લંડનમાં સચિનભાઈ અને એક મિત્ર સાથે આવ્યા છે, વીરજીભાઈ પણ બેઠા છે, આફ્રિકાના મિત્રો પણ કહે છે અહીં ખોડલધામ કરવું છે. પણ જુદી જુદી સમિતિઓ બનાવી અને જેટલું આપણાથી બને, આવડો મોટો જ્યારે પરિવાર હોય ને ત્યારે મતભેદો થતા હોય ને એટલે ઘણા લોકો એક સ્ટેપ પાછળ છે કે ભાઈ આમાં ક્યાં પડવું. પણ હું બધાને એમ કહું કે આપણી લીટી હાલ્યા જાઓ, બીજું કાંઈ જોવામાં તમે તમારું જે કામ કરો કરતા રહ્યો એટલે બધું સરખું થશે. મોટો સમાજ છે ભાઈ, અને એમાંય આપણો તો કાનના બહુ પોચા છે. આપણે ગમે એનું માની લઈ. હું વાત કરો નરેશભાઈ એવું કર્યું લે ન કરાય હોય ને, પણ હકીકતમાં તો ઉતરો. મારે આવું ખૂબ બને સરકારમાં ભાઈ, સરકારના કામ ભમભમણી નરેશભાઈને ખૂબ કરે લોકો. નરેશભાઈ આવું કર્યું હતું એટલે એમ કે એમ એટલે ક્યાંકથી મારી પાસે આવે. પણ હું એમ કહું છું, ભોળો ને ભોળો સમાજ, ભોળા તો છે જ આપણે 125 કરોડની આસપાસ છે ગુજરાતમાં, એટલે બોળો જ કહેવાય. અને ભોળો એટલો, પણ હવે ભોળ પણ નથી રાખવાનું. હવે ભોળ પણ માંથી બહાર નીકળો, કારણ કે લેવા પટેલ સમાજ પાસે અત્યારે શું નથી. હું ઘણી વાર વાત કરતો કે ભાઈ આપણે વાળ કાપવાનું ચાલુ કરી દીધું. બ્યુટી પાર્લર તો બેનોમાં કહેવાય, પણ ઓલા સલૂન પણ ચાલુ થયા છે આપણા. હવે તમે વિચાર કરો, આજે કોઈ પણનો બિઝનેસ હોય એનો પરંપરાગત રીતે એનો બિઝનેસ ચાલતો, એમાં તમે પડો તો શું થાય? આપણામાં કોક પડે તો આપણે શું કરીએ? એટલે આપણી એક તાકાત છે ને, આ તાકાત છે ને એ તમારી નિયમિતતાની છે. આપણે નિયમિત લોકો છીએ. કદાચ આમાં 7-8 જણાનું ઓળખું છું, 9, 10, 11 વાગે ઉઠે છે. એ સ્ટેજ ઉપર આવ્યા તો હું બોલ્યો તો ભાઈ વહેલા ઉઠી ગયા, એ સમજી ગયા જેટલા છે એટલા. પણ નિયમિત લોકો છે, આપણે સંયમ રાખનારા લોકો છે, સાદગીમાં માનવાના લોકો છે, અને બીજાને કામ આવનારા લોકો છે. આ સમાજને કોઈ દી કાંઈ ઘટે નહીં. હવે જોવાનું પાટીદાર સમાજે આ નિર્ણય બાદ અન્ય સમાજ પર આની અસર થાય છે કે નહીં, કેમ કે જોવા જઈએ તો પરિવારવાદ દરેક જગ્યાએ છે. એવું જ માનવામાં આવે છે કે તમે જો કોઈ ઉચ્ચ સ્તર પર છો કે તમે કોઈ પદવી પર છો તો તમારા બાદ તમારો દીકરો કે કાં તો કોઈ તમારા સમાજનું વ્યક્તિ એ જગ્યાએ આવશે. અને આ નિર્ણય બાદ હવે અન્ય સમાજને પણ આ સંદેશ મળશે તેવું લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.